यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थानार्पाये संभवामि युगे युगे। वसुदेव वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तानिजाचार्यं प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशाय नमः। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। अध्याय चौथो श्लोक 41। હવે આ અધ્યાયના આપણે 2 શ્લોક બાકી છે, 41 અને 42. એટલે આપણે આજે આ અધ્યાય પૂરો કરીશું, પછી બુધવારથી આપણે 5મો અધ્યાય લઈશું. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણી નિબંધતિ ધનંજય. જેમના કર્મ યોગ દ્વારા ભગવાનમાં સમાહિત થઈ ચૂક્યા છે, જેનો સંપૂર્ણ સંશય પરમાત્માના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયો છે, પરમાત્મા સાથે જોડાયેલા એવા પુરુષને કર્મ નથી બાંધતા. યોગ દ્વારા જ કર્મનું શમન થશે, જ્ઞાનથી જ સંશય નષ્ટ થશે. આને આપણે હવે ડિટેલમાં સમજીએ. જે ભક્ત પોતાની ભક્તિ દ્વારા પોતાના બધા કર્મો ભગવાનને સમર્પિત કરી દે છે, એટલે કે હું કરું છું એવો અહંકાર છોડીને ભગવાનની આજ્ઞા મુજબ જીવે છે. આ અગત્યની વસ્તુ છે કે હું કરું એવો ભાવ ના આવે અને ભગવાન જેમ જીવાડે છે એમ જોઉં છું, ભગવાન જે કામ સોંપે છે એ કરું છું. અને જેને પરમાત્માનો અનુભવ થતાં તેની બધી શંકાઓ દૂર થઈ ગઈ છે. પરમાત્માનો અનુભવ થાય એટલે મોટાભાગની શંકાઓ તમારી હોય એ દૂર થઈ જાય, કેમ કે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આપણે જ્ઞાનની પ્રાપ્તિ, ભગવાન મળે એટલે જ્ઞાન મળી ગયું. પરમાત્માનો અનુભવ થતાં તેની બધી શંકાઓ દૂર થઈ જાય છે. એવા ભક્તને કર્મ બાંધતા, પછી એ ગમે તે કર્મ કરે એને કોઈ કર્મ બાંધતું નથી. તે કર્મો કરે છે પરંતુ કર્મનું બંધન થતું નથી, કારણ કે તે કર્મ સ્વાર્થ માટે નહીં પરંતુ ભગવાનને અર્પણ ભાવથી કરે છે. અહીં શ્રી કૃષ્ણ 2 મુખ્ય વાતો કહે છે. એક, ભક્તિ યોગ, મનને ભગવાન સાથે જોડે છે અને કર્મને શુદ્ધ બનાવે છે. અને બીજું જ્ઞાન યોગ, પરમાત્માનો અનુભવ કરાવે છે, જેના કારણે બધી શંકાઓ દૂર થઈ જાય છે.
જ્યારે આ બંને પૂર્ણ થાય છે ત્યારે કર્મ બંધનનું કારણ રહેતું નથી. તે જ મુક્તિનો માર્ગ છે. તમને મુક્તિ મળે એટલે કર્મનું કોઈ બંધન રહે જ નહીં. અને મુક્તિનો માર્ગ આ જ છે, ભક્તિયોગ અને કર્મયોગ. આને આપણે વધારે ડિટેલમાં સમજીએ છીએ. ઉપરના બે મુદ્દા અગત્યના છે. તેનો પુષ્ટિમાર્ગ સાથેનું ઊંડાણ પણ જોઈ લઈએ. 1. ભક્તિયોગ મનને ભગવાન સાથે જોડે છે. એવું કહ્યું. ભક્તિયોગ એટલે શું? તો મનને ભગવાન સાથે જોડે છે. પુષ્ટિમાર્ગમાં આ વાત બ્રહ્મ સંબંધ અને સેવાભાવ દ્વારા પ્રગટ થાય છે. મહાપ્રભુજી કહે છે કે જ્યારે જીવ બ્રહ્મ સંબંધ ગ્રહણ કરે છે ત્યારે તે પોતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણને સમર્પિત કરે છે. ત્યારે તે પોતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણને સમર્પિત કરે છે. ત્યાર પછી તેનું મન ધીમે ધીમે ભગવાનમાં સ્થિર થવા લાગે છે. પહેલાં અગત્યની વસ્તુ એ છે કે આપણે આપણું બધું ભગવાનને સમર્પિત કરવું પડે, જે બહુ જ કાઠું કામ છે, અગત્યનું. સેવા, સ્મરણ, કીર્તન અને લીલા ચિંતન દ્વારા મન વારંવાર ભગવાન તરફ વળે છે. ભગવાન તરફ સ્થિર થાય ક્યારે થાય? કે આપણું કાયમ 24 કલાક આપણું રટણ ભગવાનનું રહે. તો ભગવાનનું રટણ કયા કાયમ રહે? તો કાં તો સેવા કરતા હોઈએ, ભગવાનનું સ્મરણ કર્યા કરીએ, કીર્તન કરતા હોઈએ, ભજન ગાતા હોઈએ, લીલા ચિંતન એટલે ભગવાનની લીલાઓ યાદ કરીએ. એટલે ભક્તિ મનને ભગવાન સાથે જોડવાનું કાર્ય કરે છે. અહીં ગીતા યોગ કહે છે, જ્યારે પુષ્ટિ માર્ગ એ જ ભાવને સેવા અને કૃપાથી ભગવાનમાં ચિત્તનું જોડાણ તરીકે સમજાવે છે. આપણે ભગવાનમાં જોડાઈએ ક્યારે? સેવા અને કૃપાથી. બીજું, જ્ઞાન પરમાત્માનો અનુભવ કરાવે છે. આ બે વસ્તુ આપણે જ્ઞાન યોગ અને ભક્તિ યોગ બે વસ્તુ બતાવી. જ્ઞાન પરમાત્માનો અનુભવ કરાવે છે, તેથી શંકા નષ્ટ થાય છે. પુષ્ટિ માર્ગમાં જ્ઞાનનો અર્થ માત્ર શાસ્ત્રનું પાંડિત્ય જ્ઞાન નથી. સાચું જ્ઞાન એ છે કે એક, શ્રી કૃષ્ણ જ મારા સર્વસ્વ છે. હું તેમનો દાસ છું. તેમની કૃપા જ મારું એકમાત્ર આશ્રય છે. આ આપણે જ્ઞાનને પુષ્ટિ માર્ગ જુદી રીતે જુએ છે. બહુ જ સરસ. ફરી રિપીટ કરું છું. શ્રી કૃષ્ણ જ મારા સર્વસ્વ છે. હું તેમનો દાસ છું. તેમની કૃપા જ મારું એકમાત્ર આશ્રય છે. એટલે પુષ્ટિ માર્ગમાં બહુ સ્પેસિફિક કહ્યું છે કે જ્ઞાન એટલે શું. જ્યારે આ અનુભવ હૃદયમાં દ્રઢ બને છે ત્યારે ભગવાન મને મળશે કે નહીં, આપણને શું શંકા હોય કે ભાઈ ભગવાન મળશે કે નહીં? 10 વર્ષથી સેવા કરું છું પણ ક્યાંય ભગવાનનો અણસાર દેખાતો નથી. તો જ્યારે આ અનુભવ હૃદયમાં દ્રઢ બને છે, કયો અનુભવ? આ આપણને 3 વસ્તુ જે કહીએ ખરેખર સમજવા જેવી છે. શ્રી કૃષ્ણ જ મારા સર્વસ્વ છે. હું તેમનો દાસ છું. તેમની કૃપા જ મારું એકમાત્ર આશ્રય છે. આ 3 વસ્તુ જો આપણામાં દ્રઢ બને તો પછી ભગવાન મને મળશે કે નહીં એવી શંકા તમારામાંથી જતી રહે છે. મારી ભક્તિ ભગવાન સ્વીકારશે કે નહીં, મારો આશ્રય કોણ, જેવી શંકાઓ ઓગળી જાય છે. આને જ કૃપાથી પ્રાપ્ત થતું અનુભવ જ્ઞાન કહી શકાય. બહુ જ સરસ રીતે પુષ્ટિ માર્ગમાં સમજાવ્યું છે. આ શ્લોકમાં ગીતા કહે છે કે યોગથી કર્મનું બંધન દૂર થાય છે અને જ્ઞાનથી શંકા દૂર થાય છે. પુષ્ટિ માર્ગમાં પણ આ ક્રમ જોવા મળે છે. સેવા ભક્તિ એટલે મન શ્રી કૃષ્ણમાં જોડાય. ભગવદ કૃપા એટલે અનુભવ જન્મે છે. તમે સેવા અને ભક્તિ કરો તો તમારું મન ભગવાનમાં જોડાય, અને જો ભગવાનમાં મન જોડાય તો તમારી શંકાઓ બધી દૂર થાય, ભગવદની કૃપા થાય. અને અનુભવ એટલે શંકા દૂર થાય છે. સમર્પિત જીવન, કર્મ ભગવાનને અર્પિત થઈ જાય છે. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એ બધું જ ભગવાનને અર્પિત થઈ જાય. તેથી કર્મ બંધનરૂપ રહેતું નથી. આથી આ શ્લોકનો પુષ્ટિમાર્ગ સાથેનો સૌથી સુંદર મેળ એ છે
કે ભક્ત મનને ભગવાનમાં સ્થિર કરે છે અને ભગવાનની કૃપા થતાં અનુભવ શંકાનો નાશ કરે છે. આ બંને મળીને જીવને ભગવાનના આશ્રિત અને સમર્પિત જીવન તરફ લઈ જાય છે. બહુ જ સુંદર અર્થ આપણે થયો. હવે શ્લોક 42માં. તસ્માદ અજ્ઞાન સંભૂતમ રસ્યર્થ જ્ઞાનાસીનાત્મનઃ ચિતૈવનમ સંશયમ યોગમાં તિષ્ઠો તિષ્ઠ ભારત. ભરતવર્ષી અર્જુન, તું યોગમાં સ્થિર થા અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા હૃદયમાં રહેલા પોતાના આ સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપ. યુદ્ધ માટે ઊભો થા. જ્યારે સાક્ષાત્કારમાં બાધક સંશયરૂપી શત્રુ મનની અંદર હોય ત્યારે બહાર કોઈ કોઈની જોડે શા માટે લડે? વસ્તુતઃ તમે જ્યારે ચિંતન માર્ગ પર ચાલતા થાઓ ત્યારે સંશયથી ઉત્પન્ન બાહ્ય પ્રવૃત્તિઓ અડચણ રૂપે થાય તે સ્વાભાવિક છે. તે શત્રુના રૂપે ભયંકર આક્રમણ કરે છે. સંયમની સાથે યજ્ઞના વિધિ વિશેષનું આચરણ કરતાં આ વિકારોથી પાર પામવું એ જ યુદ્ધ છે. એનું પરિણામ પરમ શાંતિ છે. આ જ અંતિમ વિજય છે, જેની પાછળ કદી હાર હોતો નથી. આને સરળતાથી આપણે સમજીએ અને પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ પણ સમજી લઈએ. પછી આ અધ્યાયનો છેલ્લો શ્લોક છે, એટલે આમાં નિષ્કર્ષ આખા અધ્યાયનું આવે છે, એ આપણે પછી વાંચી લઈશું. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તારા હૃદયમાં જે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી શંકા બેઠી છે. કઈ શંકા બેઠી હતી? કે ભાઈ આ મારા કાકા છે ને, આ મારા દાદા છે ને, આ મારા સસરા છે ને, આ મારા પિતામહ છે ને, મારે એમની જોડે કેમ લડવું? આ એની શંકા. તારા હૃદયમાં જે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી શંકા બેઠી છે તેને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. જ્ઞાન આવે એટલે આ બધી શંકાઓ દૂર થઈ જાય. એવું આપણે 41મા શ્લોકમાં જોયું. ભગવાન સાથે જોડાઈને એટલે ભક્તિમાં સ્થિર થઈને. ભગવાનની સાથે જોડાવું એટલે શું? ભક્તિમાં સ્થિર થવું. ઊભો થા અને તારી ફરજ બજાવ. અહીં ભગવાન બહારના યુદ્ધ કરતાં પહેલાં અંદરના યુદ્ધની વાત કરે છે. અંદરના એટલે આપણા શરીરની અંદર. આપણો સૌથી મોટો શત્રુ બહારનો માણસ નથી, પરંતુ મનમાં રહેલી શંકા, મોહ, રાગ, દ્વેષ અને અહંકાર છે. આ આપણા મોટામાં મોટા શત્રુઓ છે. જ્યાં સુધી આ વિકારો રહે છે ત્યાં સુધી ભગવાનનો અનુભવ થતો નથી. અને અનુભવ ના થાય તો સાક્ષાત્કાર તો હજુ દૂર રહ્યો. તમે સેવા કરતા હો તો અમુક વર્ષ જાય ને તમારું મન જો ભગવાનમાં સ્થિર થાય તો તમને અનુભવ થવા લાગશે. તેથી ભક્તિમાં સ્થિર રહીને સંયમપૂર્વક જીવન જીવીને અને જ્ઞાન પ્રાપ્ત કરીને આ આંતરિક શત્રુઓ ઉપર વિજય મેળવો. બહુ ચોખ્ખું કહ્યું છે કે આ શત્રુઓ જ્યાં સુધી આપણી અંદર છે ત્યાં સુધી આપણે ભગવાન સુધી પહોંચી શકીશું નહીં. એ જ સાચું યુદ્ધ છે. આ યુદ્ધમાં જે જીતે છે તેને પરમ શાંતિ મળે છે. જેને ભગવાનનો સાક્ષાત્કાર થાય એટલે એને પરમ શાંતિ મળે છે. આ એવી જીત છે કે જેના પછી ફરી હાર થતી નથી. પછી તો કંઈ રહેતું જ નથી. હારનો ક્યાં પ્રશ્ન જ આવે છે? પુષ્ટિ માર્ગમાં જીવનું મુખ્ય કાર્ય બહારના શત્રુ સાથે લડવાનું નથી, પરંતુ પોતાના મનને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થિર કરવાનું છે. જીવ જ્યારે બ્રહ્મ સંબંધ પછી ભગવાનને સંપૂર્ણ સમર્પિત થઈને સેવા કરે છે. આ પહેલો પોઈન્ટ કે આપણે બ્રહ્મ સંબંધ લીધો, સેવા પણ કરીએ છીએ, પણ ભગવાનને સમર્પિત થયા કે નહીં એ બહુ અગત્યની વસ્તુ છે. જીવ જ્યારે બ્રહ્મ સંબંધ પછી ભગવાનને સંપૂર્ણ સમર્પિત થઈને સેવા કરે છે
ત્યારે ધીમે ધીમે મનના સંશયો, કયા કયા સંશયો આપણે 41મા શ્લોકમાં જોયું કે ભગવાન મને મળશે કે નહીં, આવા બધા જે મનમાં સંશયો હોય, આપણે બહારના સંશયોની તો વાત જ નથી કરતા. ધીમે ધીમે મનના સંશયો, અહંકાર અને મમતાનો ક્ષય થવા લાગે છે. પછી એ સંસાર પ્રત્યેની જે મમતા હશે એ પણ આપણી ઓછી થતી છે. ભગવાનની કૃપાથી હૃદયમાં વિશ્વાસ દ્રઢ બને છે. ત્યાર પછી ભક્તનું જીવન નિર્ભય અને શાંત બને છે. તમારું જીવન નિર્ભય હોય અને શાંત હોય તેમ સમજવું કે તમે આધ્યાત્મિક રસ્તે અથવા ભગવાનના રસ્તે આગળ વધ્યા છો. એટલે ગીતા જે જ્ઞાનરૂપી તલવારથી શંકા કાપ કહે છે, તેનો પૃષ્ટિ માર્ગમાં અર્થ એવો થાય કે ભગવાનની કૃપાથી મળેલા દ્રઢ વિશ્વાસ અને ભગવાનના સ્વરૂપના અનુભવથી મનના સંશયો દૂર થાય છે. અહીં ભાર કૃપાથી પ્રાપ્ત થતા દ્રઢ વિશ્વાસ ઉપર છે. પૃષ્ટિ માર્ગમાં શેના ઉપર ભાર છે? તો કૃપાથી પ્રાપ્ત થતા. પૃષ્ટિ માર્ગ કૃપાનો જ માર્ગ છે, આપણે ઘણી વખતે જોઈ ગયા છીએ. ભાર કૃપાથી પ્રાપ્ત થતા દ્રઢ વિશ્વાસ અને ભગવાનનો અચળ આશ્રય ઉપર છે. આ બે વસ્તુ અગત્યની છે. હવે આખા 4ના 4થા અધ્યાયનો ટૂંક નિષ્કર્ષ આપણે આમાં જોઈ લઈએ અને પછી આપણે પુસ્તકમાં પણ જોઈ લઈશું. અધ્યાય 4નું મુખ્ય શિક્ષણ એ છે કે ભગવાન યોગ સનાતન છે. જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ભગવાન ધર્મની સ્થાપના માટે પ્રગટ થાય છે. કર્મનું રહસ્ય સમજીને, કર્મને ભગવાનને અર્પણ કરીને અને ભક્તિ દ્વારા મનને ભગવાનમાં સ્થિર કરીને ભક્ત ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત કરે છે. એકદમ સ્ટેપ વાઇઝ બતાવ્યું, 1, 2 ને 3, અને તો જ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. તે જ્ઞાનથી અજ્ઞાન અને શંકાનો નાશ થાય છે. કર્મનું બંધન તૂટી જાય છે અને અંતે પરમ શાંતિ અથવા ભગવાનની પ્રાપ્તિ થાય છે. એક વાક્યમાં અધ્યાયનો સાર: ભક્તિથી મન ભગવાનમાં સ્થિર થાય, જ્ઞાનથી અજ્ઞાન અને શંકાનો નાશ થાય અને સમર્પિત કર્મથી ભક્ત પરમ શાંતિ અને ભગવાનની પ્રાપ્તિ કરે. આ આપણે 4થો શ્લોક પૂરો કર્યો. હવે આમાં જે નિષ્કર્ષ બતાવ્યો છે એ પણ આપણે જોઈ લઈએ. નિષ્કર્ષ: આ અધ્યાયના આરંભમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું, આ યોગ મેં આરંભમાં સૂર્યને કહ્યો, સૂર્યે મનુને અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યો, પછી રાજર્ષિઓએ જાણ્યો, મેં અથવા અવ્યક્ત સ્થિતિવાળાઓએ કહ્યું. મહાપુરુષ પણ અવ્યક્ત સ્થિતિવાળા જ છે. મહાપુરુષનો અર્થ આપણે સમજી લીધો છે કે ભાઈ જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે એને આપણે આ પુસ્તકમાં મહાપુરુષ શબ્દ વાપર્યો છે. મહાપુરુષ પણ અવ્યક્ત સ્થિતિવાળો જ છે. શરીર તો તેમના રહેવાના મકાન જેવું છે. આ આપણું જે શરીર છે એ તો આપણા રહેવાના મકાન જેવું છે. આવા મહાપુરુષની વાણીમાં પરમાત્મા જ પ્રવાહિત થાય છે. એ જે કંઈ બોલે છે એ ભગવાન બોલે છે અથવા ભગવાન એના મુખ દ્વારા બોલે છે. આવા કોઈ મહાપુરુષ દ્વારા યોગ સૂર્ય દ્વારા સંચારિત હોય છે. તે પરમ પ્રકાશરૂપનો પ્રસાર સુરાના અંતરાલમાં હોય છે. માટે સુરામાં સંચિત હોવાથી સમય થતાં જ તે મનમાં સંકલ્પ બનીને આવી જાય છે. એની મહત્તા સમજવાથી મનમાં તે વાક્ય પ્રત્યે ઈચ્છા જાગૃત થાય છે અને યોગ કાર્યનું રૂપ લઈ લે છે. ક્રમશઃ ઉત્થાન કરતાં આ યોગ રિદ્ધિ સિદ્ધિઓને રાજર્ષિત્વ શ્રેણી સુધી પહોંચ્યા પછી નષ્ટ થવાની સ્થિતિ સુધી જઈ પહોંચે છે. પરંતુ જે પ્રિય ભક્ત છે, અનન્ય સખા છે, તેને મહાપુરુષ જ સંભાળી લે છે. અર્જુન,
તમારો જન્મ તો હાલમાં થયો છે. એવો શ્રી કૃષ્ણને પ્રશ્ન કરવાથી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું કે અવ્યક્ત, અવિનાશી, અજન્મા અને સંપૂર્ણ ભૂતોમાં પ્રવાહિતનો અર્થ દરેક જીવની અંદર ભગવાનનો વાસ છે. ભૂતો એટલે જીવ, દરેક જીવમાં ભગવાનનો વાસ છે. થવા છતાં પણ આત્મા માયા યોગ પ્રક્રિયા દ્વારા પોતાની ત્રિગુણમય પ્રકૃતિને વશમાં કરીને હું પ્રગટ થાઉં છું. ભગવાન કઈ કન્ડિશનમાં પ્રગટ થાય છે? તો માયા યોગ પ્રક્રિયા દ્વારા પોતાની ત્રિગુણમય પ્રકૃતિને વશમાં કરીને હું પ્રગટ થાઉં છું. પ્રગટ થઈને કરો છો શું? ભગવાન પ્રગટ થયા તો શું કરે? સાધ્ય વસ્તુઓને પરિત્રાણ આપવા અથવા જેના વડે દોષ ઉત્પન્ન થાય છે તેનો વિનાશ કરવા માટે, પરમ ધર્મ પરમાત્માને સ્થિર કરવા માટે અને હું આરંભથી પૂર્તિ પર્યત પેદા થાઉં છું. મારો તે જન્મ અને કર્મ દિવ્ય છે. ભગવાનનો જન્મ અને કર્મ બધું જ દિવ્ય છે અને કેવળ તત્વદર્શી જાણી શકે છે. આમાં સ્પષ્ટ કર્યું કે તત્વદર્શી એટલે જે આધ્યાત્મિક રસ્તે આગળ ગયો છે, ભગવાનમાં જેનું મન છે, એવો જ માણસ જાણી શકે. ભગવાનનો આવિર્ભાવ તો કળિયુગની અવસ્થાની થઈ જાય છે. જો સાચી લગણી હોય તો, પરંતુ આરંભિક સાધક સમજી શકતો નથી કે આ ભગવાન બોલી રહ્યા છે કે માત્ર સંકેત મળે છે. આકાશમાંથી કોણ બોલે છે? મહારાજજી બતાવતા હતા કે જ્યારે ભગવાન કૃપા કરે છે, મહારાજજી એટલે આપણી જે આ પુસ્તક જે લખ્યું યથાર્થ ગીતા, સ્વામી યડગડાનંદ એમના ગુરુ મહારાજજી બતાવતા હતા કે જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે આત્મા રથી બની જાય છે. તે થાંભલામાંથી, વૃક્ષમાંથી, પાંદડાઓમાંથી, શૂન્યમાંથી, દરેક સ્થાનેથી બોલે છે અને સાંભળે છે. ઉત્થાન થતાં થતાં જ્યારે પરમ તત્વ પરમાત્મા વિદિત થઈ જાય ત્યારે સ્પર્શ થતાની સાથે જ તે સ્પષ્ટ સમજી જાય. માટે હે અર્જુન, મારા એ સ્વરૂપને તત્વદર્શીએ જોયું અને મને જાણીને તે તક્ષણ મારામાં પ્રવિષ્ટ થઈ જાય છે, જ્યાંથી ફરીથી આવાગમન થતું નથી. આવાગમન એટલે આપણે ફરીથી જન્મ લેવો પડતો નથી. આ રીતે તેમને ભગવાનના આવિર્ભાવનો વિધિ બતાવ્યો કે તેઓ કોઈ અનુરાગીના હૃદયની અંદર હોય છે, બહાર કદાપી નહીં. શ્રી કૃષ્ણે બતાવ્યું કે મને કર્મ બાંધતા નથી અને આ સ્તર પરથી જે માને છે તેને પણ કર્મ બાંધતા નથી. કર્મ કોને બાંધતા નથી એ આપણે ઘણા બધા શ્લોકોમાં જોઈ લીધું. ભગવાને આપણને સ્પષ્ટ કર્યું. આ જ સમજીને મુમુક્ષ પુરુષોએ કર્મનો આરંભ કર્યો હતો એ સ્તરે જાણીશું તો જેમ શ્રી કૃષ્ણ એ જ રીતે એ જ સ્તરેથી જાણનારા તે પુરુષ અને જાણી લેવાથી તેવો જ મુમુક્ષ અર્જુન આ ઉપલબ્ધિ નિશ્ચિત છે. જો યજ્ઞ કરવામાં આવે, યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું, યજ્ઞનું પરિણામ પરમ તત્વ પરમ શાંતિ બતાવ્યું. યજ્ઞ શું છે આપણે આગળના શ્લોકોમાં જોઈ લીધું છે. આ જ્ઞાન ક્યાંથી મળે? આ માટે કોઈ તત્વદર્શીની પાસે જવાનું અને શી રીતે વર્તવું તે કહ્યું, જેથી તે મહાપુરુષ અનુકૂળ થઈ શકે. એ પણ આપણે આગલા શ્લોકમાં ભગવાને એ જ ને કે તમે કોઈ પણ તત્વદર્શી અથવા તો જેને ભગવાન પ્રાપ્ત કર્યા છે એવા કોઈ સંત કે સદગુરુ પાસે જાઓ તો તમારે કેવી રીતે વર્તવું એ પણ ભગવાને આપણને સ્પષ્ટ કર્યું છે. યોગેશ્વરે સ્પષ્ટ કહ્યું કે તે જ્ઞાન તું સ્વયં આચરણ કરીને પામીશ. અને એ જ્ઞાન આપણને ક્યારે મળે? કે જ્યારે આપણે આપણા જીવનમાં ઉતારીએ. ખાલી સાંભળીએ તો કશું ના થાય. બીજાના આચરણથી તને નહીં મળે.
તે પણ યોગની સિદ્ધિના કાળમાં પ્રાપ્ત થશે. એટલે તમે અમુક સિદ્ધિ મેળવો પછી તમને એ જ્ઞાન પ્રાપ્ત થશે. પ્રારંભમાં નહીં, શરૂઆત કરો ત્યારે ના મળે. તે જ્ઞાન સાક્ષાત્કાર એટલે હૃદય દેશમાં થશે, બહાર નહીં. અંદરથી આપણને સાક્ષાત્કાર થશે. શ્રદ્ધાળુ, તત્પર અને સંયતેન્દ્રિય અને સંશય રહિત પુરુષ જ આને પ્રાપ્ત કરે છે. જેને થોડી પણ શંકા હોય ભગવાન તરફની, એને હજુ જ્ઞાન મળ્યું નથી, અને જ્ઞાન મળ્યું નથી એટલે એને આ ભગવાનની પ્રાપ્તિ થાય નહીં. માટે હૃદય સ્થિત પોતાના સંશયને વૈરાગ્યની તલવારથી કાપ. આ હૃદય પ્રદેશની લડાઈ છે. બાહ્ય યુદ્ધથી ગીતોક્ત યુદ્ધનું કોઈ પ્રયોજન નથી. આ અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણે મુખ્ય રૂપથી યજ્ઞનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું અને કહ્યું કે યજ્ઞ જેનાથી પૂરો થાય છે તેને કરવાનું નામ કર્મ છે. કર્મને આ અધ્યાયમાં સારી રીતે સ્પષ્ટ કર્યું. ઓમ તત્સદ ઇતિ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે યજ્ઞ કર્મ સ્પષ્ટીકરણ નામ ચતુર્થ્યાય. આપણે ચોથો અધ્યાય પૂરો કર્યો. પાંચમો આજે શરૂ કરતા નથી, આપણે 2-3 મિનિટ વહેલા છીએ, પણ પાંચમો અધ્યાય શરૂ કરીશું તો કશું થશે નહીં આગળ. એટલે હવે આપણે બુધવારે પાંચમો અધ્યાય શરૂ કરીશું. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ.